નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છીએ અમારી ટીમ સાથે। હું છું જગદીશ। સુપર પ્રાઇમ ટાઈમનો સૌથી પહેલો મુદ્દો, ક્યારે આવશે ચોમાસું? તો આ જ સવાલ તમારા મનમાં પણ હોય તો એનો જવાબ અત્યારે મળવાનો છે। ચોમાસું ક્યારે ગુજરાતમાં બેસવાનું છે? આમ તો જો કે કેરળમાં ચોમાસું બેસી ચૂક્યું છે, પણ ત્યાર પછી કઈ દિશા તરફ હવે આગળ વધ્યું છે, કેટલે પહોંચ્યું ચોમાસું અને હવે આપણા ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે, તમામ બાબતો આપણે આ વોલ ગ્રાફિક્સ થ્રુ બતાવવાનો પ્રયત્ન કરીશું। જુઓ, મારી પાછળ આ તમામ આખો જે ફોરકાસ્ટ અમે આપણે આ ઇમેજ બતાવી રહ્યા છે અને ઇમેજ પ્રમાણે આપ જોઈ શકો છો ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું। આ છે ભારતનો નકશો અને ચોમાસું જે છે તે હવે આગળ વધી રહ્યું છે। અત્યારે મુંબઈને ટચ કરવાની તૈયારીમાં છે ચોમાસું। આવનારા 2 થી 3 દિવસમાં તે મુંબઈને ટચ કરશે અને ત્યારબાદ આ ચોમાસું અહીંયાથી શરૂઆત થાય છે। કેરળ બાદ ગોવા પછી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત। એટલે હવે અત્યારે મહારાષ્ટ્રને ટચ કરવાની બિલકુલ તૈયારીમાં, મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ ગઈ છે। મુંબઈમાં આવશે 2 દિવસની અંદર અને ત્યાર પછી અનુમાન લગાવીએ, માની લો લગભગ જૂનના પહેલા અઠવાડિયામાં, પહેલા વીકમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે। આ અત્યારે ફોરકાસ્ટ છે સ્કાયમેટનો, એટલે કે હવામાન વિભાગનો, અને આવનારા 10 દિવસ જે છે તે મહત્વપૂર્ણ બની રહેવાના છે। વરસાદી વાતાવરણ ચોક્કસ દેખાશે, વાદળો ઘેરાશે અને બને કે પહેલાં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ થાય, કારણ કે મુંબઈમાં તે પહોંચી જશે આવનારા 2 દિવસમાં અને જૂનના પહેલા અઠવાડિયામાં આપણા ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી લઈ લેશે। આ વખતે ચોમાસું ખૂબ સારું છે। હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે 102% જેટલો વરસાદ થવાનો છે અને એટલા માટે જ ચોમાસાની રાહ જોતા, કાગડોળે રાહ જોતા એ તમામ લોકો માટે આ એક ખુશીના સમાચાર એટલા માટે કહી શકાય, કારણ કે ચોમાસું આ વખતે 10 દિવસ પહેલા વહેલું બેસવાનું છે। આમ તો 15 જૂનની આસપાસ થતું હોય છે, પણ આ વખતે અંદાજ લગાવીએ તો 5 તારીખથી લઈને 7 તારીખની વચ્ચે આ ચોમાસું એન્ટ્રી લઈ લેશે ગુજરાતમાં।